Hello students, hello friends. This is the third part of lecture series on articles, right? So we are discussing English grammar, particularly articles, basic rules of articles, and along with that we are doing exercises, right? Now today let us have another exercise. Okay, so exercise on A or N, that is called indefinite article, and after that we shall have the exercise on definite article the. So now look at the screen, you have some fill in the blanks. Let us try out. Okay, so fill in these blanks using indefinite article. Okay, indefinite article means either A or N. A अथवा N आर्टिकल नो उपयोग करी अने आ खाली जग्याओ पूरो. He did not say dash word against you. Now the answer is he did not say a word against you, right? So this is word, it is a noun. Okay, it is singular, एकवचन में छे, a noun छे, एकवचन में छे, and this is countable noun. Okay, गणी शकाय एवी एवं a noun छे. And second thing is that आ वाक्य में अहींया कोई एक शब्द एवो उल्लेख थयेलो छे. He did not say a word against you. Okay, now first of all let us read all these blanks, and after that we will have answers, right? Second is, say, dash child of 5 can draw this picture. Okay, now what is the answer? Okay, but before that let us read. Third one is Manu has dash orange, Dilip is dash engineer, Ravi is dash American, Asha is dash honest girl, I am waiting you about dash a, right, hour. Now look at this. Now these are the answers, right? But let us understand the answers, that why A or N. Okay, and after that why there is a use of indefinite article, not definite article, right? Okay, so we are talking about the second one. A child of 5 can draw this picture. આ ચિત્ર કોઈ 5 વર્ષનું બાળક દોરી શકે છે. કોઈ પણ બાળક, કોઈ ચોક્કસ બાળકની વાત નથી, કોઈ એક બાળક, રાઈટ, જે 5 વર્ષનું હોય. So a child of 5. Okay, so this is singular, એકવચનમાં છે અને ગણી શકાય તેવા એટલે કે કાઉન્ટેબલ નાઉન છે child, અને એટલા માટે કોઈ એક એવો અર્થ છે એટલે A અથવા N આવે. અને અહીંયા A આર્ટિકલનો ઉપયોગ થયો છે કારણ કે ચાઇલ્ડ એટલે કે ચ ઉચ્ચારથી અહીંયા શબ્દ શરૂ થાય છે, રાઈટ? અને ચ ઉચ્ચાર છે એટલે ચ એટલે કે કોન્સોનન્ટ સાઉન્ડ છે, વ્યંજન છે, બરાબર ને? એટલા માટે A આર્ટિકલ આવે, AN આર્ટિકલ આવે નહીં. થર્ડ ઇઝ મનુ હેઝ એન ઓરેન્જ. મનુ પાસે એક ઓરેન્જ છે, નારંગી છે, બરાબર? તો એક વચનમાં છે ઓરેન્જ, એક વચનમાં છે, રાઈટ, એટલે એન ઓરેન્જ. અને બીજું કે આ ઓરેન્જ જે છે એને સ્પેસિફાઈ નથી કરેલું, એટલે ચોક્કસ નથી કરેલું. દાખલા તરીકે મનુ પાસે એક નારંગી છે, પણ જ્યારે આપણે જો બીજી રીતે જો ડેફિનેટ આ નાઉન થઈ જાય, દાખલા તરીકે ધ ઓરેન્જ ઇન મનુઝ હેન્ડ ઇઝ ફ્રેશ. ઓકે, તો ધ આવે. જો હું શું બોલ્યો,
ધ ઓરેન્જ ઇન મનુઝ હેન્ડ ઇઝ ફ્રેશ. એટલે કે મનુના હાથમાં જે નારંગી છે તે ફ્રેશ છે. તો આ રીતે ધ ઓરેન્જ ઇન મનુઝ હેન્ડ એટલે કે અહીંયા જે ઓરેન્જ છે તે આપણે ચોક્કસ કહીએ કે કઈ ઓરેન્જ, તો જે મનુના હાથમાં છે તે ફ્રેશ છે. બરાબર ને? તો તે ઉલ્લેખથી હોય અથવા તેવા સંદર્ભથી હોય ત્યારે એ નાઉન ચોક્કસ બની જાય છે, જે આપણે અગાઉ નિયમોમાં જોયું. તો જે મિત્રો અગાઉના જે મારા પાર્ટ 1 અને પાર્ટ 2 નથી જોયા વિડીયો લેક્ચર્સ, તો તે જોઈ શકે છે. ચેનલમાં તમને મળી રહેશે. બરાબર? અને તેની લિંક પણ આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઈશ. તો પહેલાં તે તમે જોઈ લેજો. ઓકે, નાઉ હિયર ઓરેન્જ, રાઈટ? તો ઓરેન્જ ઓ છે એક, તો પહેલાં તે વોવેલ છે. એન્ડ સેકન્ડ થિંગ, ઉચ્ચાર પણ ઓ ઓરેન્જ એટલે કે વોવેલ સાઉન્ડ છે, એટલે કે સ્વર ઉચ્ચાર છે, અને એટલા માટે એન આર્ટિકલ આવે. ઓકે, દિલીપ ઇઝ એન એન્જિનિયર, તો આમાં પણ એન આવે, એન્જિનિયર, રાઈટ? તો ઉચ્ચાર સ્વરથી છે એટલે એન એન્જિનિયર. અ ટીચર, એન એન્જિનિયર, તે રીતે. અ લોયર. ઓકે, રવિ ઇઝ એન અમેરિકન, તો અમેરિકન છે એટલે એન અમેરિકન. બરાબર? અહીંયા સ્વર ઉચ્ચાર છે અમેરિકન, એ આર્ટિકલ છે, જો એ લેટર છે, રાઈટ? એ અક્ષર છે એટલે એન અમેરિકન. એન અમેરિકન, એન ઇન્ડિયન, એ રીતે. આશા ઇઝ એન ઓનેસ્ટ ગર્લ. અહીંયા અગાઉ પણ આપણે આવા વાક્યો જોયા છે. તો ઓનેસ્ટ અહીંયા શબ્દ જે છે એડજેક્ટિવ છે, વિશેષણ છે ને ઓનેસ્ટ. તો અહીંયા પહેલો લેટર જે છે, ફર્સ્ટ લેટર ઇઝ કોન્સોનન્ટ, કયો છે? એચ છે, જે વ્યંજન છે. છતાંય શબ્દનો ઉચ્ચાર સ્વરથી થાય છે, એટલે કે સ્વર ઉચ્ચાર છે ઓનેસ્ટ, ઓનેસ્ટ, રાઈટ? એન્ડ દેટ ઇઝ વાય there is a use of an article, an article. So Asha is an honest girl. And જો લાસ્ટ જે વાક્ય છે તેમાં પણ એવું જ છે, અવર, HOUR, કલાક માટે, રાઈટ? કલાક, એક કલાકની વાત છે. 1 hour એટલે કે આવર્સ નથી, બહુવચનમાં નથી, એક વચનમાં છે, એટલે એન અવર. આઈ એમ વેઇટિંગ ફોર યુ ફોર લાસ્ટ એન hour, રાઈટ? એ રીતે પણ કહી શકો, ઓર અબાઉટ એન hour, એ રીતે. Now let us discuss another exercise. Now again use a or n. Okay, fill in the blanks, use a or n. See the first sentence, the first blank. Navaldan is dash MA. હવે અહીંયા જુઓ કે આ ડિગ્રીની વાત છે, રાઈટ? MA એટલે એમ એ કોન્સોનન્ટ છે. ઓકે, પરંતુ આપણે આ ડિગ્રી છે ને માસ્ટર ઓફ આર્ટ્સ, MA મીન્સ માસ્ટર ઓફ આર્ટ્સ. જેવી રીતે BA એટલે બેચલર ઓફ આર્ટ્સ, BCom બેચલર ઓફ કોમર્સ, BSc બેચલર ઓફ સાયન્સ. તો ત્યારબાદની જે ડિગ્રી હોય ને માસ્ટર ડિગ્રી, તો માસ્ટર ઓફ આર્ટ્સ, MCom એટલે માસ્ટર ઓફ કોમર્સ, MSc તો માસ્ટર ઓફ સાયન્સ, એ રીતે. તો અહીંયા અક્ષરનો ઉલ્લેખ છે એમ. ઓકે, તો અહીંયા એમ જે છે એઝ એન આલ્ફાબેટ ઇટ ઇઝ કોન્સોનન્ટ. એ શું છે? વ્યંજન છે. છતાંય એ આર્ટિકલ નહીં આવે અહીંયા. કેમ નહીં આવે? કારણ કે આપણે એને અલગથી ઉચ્ચારીએ છીએ, એમ, રાઈટ? એમ. તો શરૂઆત શું થઈ? એ ઉપરથી, એટલે કે અ ઉપરથી, અને અ એ સ્વર છે, વ્યંજન નહીં. અને તેથી જ કયો આર્ટિકલ આવશે અહીંયા? એન આર્ટિકલ આવશે, રાઈટ? એન MA. નાઉ યુ કેન સી નવલદાન ઇઝ એન MA. એ જ રીતે રમેશ ઇઝ એન MSc. મગન ઇઝ એન MCom. ઓકે, તો અહીંયા ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ગુજરાતીમાં કહીએ તો નવલદાન ઇઝ MA છે, એટલે કે તે
કઈ ડિગ્રી ધરાવે છે? માસ્ટર ઓફ આર્ટ્સ. ઓકે, એ જ રીતે જો BA હોત તો BA થાત, રાઈટ. તો અહીંયા NMA. જુઓ તે જ રીતે સેકન્ડ સેન્ટેન્સ, I am an LLB સ્ટુડન્ટ. તો અહીંયા પણ LLB, બેચલર ઓફ લોઝ. તો L એ ઉચ્ચાર પ્રમાણે N આર્ટિકલ આવે છે. I am an LLB. હવે તમે સમજી ગયા છો. She is an MA from Delhi University. Okay. He is an NCC officer. NCC. તો આવા જે એબ્રિવેશન્સ હોય ને, તો ત્યારે લેટર પછી ડોટ આવે, રાઈટ. N પછી ડોટ, C ડોટ, એ રીતે જુઓ, MA, LLB, MA. ઓકે, સો ધ સેમ વે NCC, તો L, M, ઓકે, ત્યારે ઉચ્ચાર થી થાય છે અને એટલા માટે N આર્ટિકલ આવે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થઈ જાય કે અહીંયા લેટર અક્ષર પ્રમાણે જુએ કે કોન્સોનન્ટ છે એટલા માટે એ આવે, નહીં. ઉચ્ચાર પ્રમાણે એ અથવા N આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે, જે આપણે અગાઉ પણ આનો ઉલ્લેખ કરેલો છે. ઓકે, સો I am an Indian. ઓકે, એ જ રીતે સોનિયા ઇઝ એન ઇટાલિયન. તો આ શું છે? રાઈટ. તો ઇન્ડિયન સિટીઝન છે, રાઈટ. સોનિયા ઇટાલિયન છે, તો એન ઇટાલિયન, એ રીતે. સિલેક્ટ સચ અ ફ્રેન્ડ એઝ યુ કેન ટ્રસ્ટ. ઓકે, અ ફ્રેન્ડ. નાઉ લેટ અસ હેવ another exercise. હવે અહીંયા fill in the blanks with definite article. હવે તમે જુઓ બધા જ જે છે તે બ્લેન્ક્સમાં કયો આર્ટિકલ આવવાનો છે? ડેફિનેટ અથવા ઇનડેફિનેટ આર્ટિકલ, રાઈટ. એટલે કે તમે જોઈ શકો કે હવે આ જે 5 વાક્યો છે તેમાં કાં તો A અથવા N અથવા ધ આર્ટિકલનો ઉપયોગ કરો. ઓકે, આ મિક્સ એક્સરસાઇઝ છે. ફર્સ્ટ સેન્ટેન્સ, ગંગા ઇઝ ડેશ હોલી રિવર ઓફ ઇન્ડિયા. અહીંયા આઈ ઇન્ડિયાનો આઈ શુડ બી કેપિટલ, રાઈટ. અહીંયા ટાઈપ મિસ્ટેક થઈ છે. ઇન્ડિયાનો આઈ કેપિટલ હોવો જોઈએ, રાઈટ. તો ધ ગંગા ઇઝ અ હોલી રિવર ઓફ ઇન્ડિયા. અન્ડરસ્ટુડ? અહીંયા કેમ ગંગા જે છે એ રિવરનું નામ છે, તેની પહેલાં ધ આર્ટિકલ આપણે મૂકીએ છીએ, બરાબર. રિવર્સના નામ, નદીઓના નામ, માઉન્ટેન્સ, પર્વતોના નામ જે આપવામાં આવેલા જે નામ છે, નદીઓ, પર્વતો, ઓશિયન, સમુદ્રો, ઓકે, તો તેની પહેલાં ધ આર્ટિકલ મૂકીએ છીએ. તો ધ ગંગા ઇઝ, હવે પછી શું થશે? અ હોલી રિવર. ઓકે, પવિત્ર નદી છે, ઓફ ઇન્ડિયા, ભારતની. ગંગા ભારતની પવિત્ર નદી છે. તો અહીંયા અ આર્ટિકલ કેમ આવશે? અહીંયા ધ ફરીથી કેમ નહીં આવે? ધ હોલી રિવર કેમ ન થાય? કારણ કે ગંગા એ એક જ પવિત્ર નદી નથી. ઓકે, ભારતની જે બીજી ઘણી નદીઓ છે કે જે પવિત્ર માનવામાં આવે છે, એટલે કે પવિત્ર નદીઓમાંની એક છે. ઓકે, અને એટલા માટે કોઈ એક એવો અર્થ થાય અને તેથી અ આર્ટિકલ આવે, એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ આવે. અ હોલી રિવર એટલે કે એ અથવા એન આવે, ઇનડેફિનેટ આર્ટિકલ. પણ અહીંયા હોલી ઉચ્ચાર છે, હ ઉચ્ચાર છે, બરાબર. એચ છે, હ ઉચ્ચાર છે, અને તેથી એ આર્ટિકલ વપરાય. એટલે ધ ગંગા ઇઝ અ હોલી રિવર ઓફ ઇન્ડિયા. નાઉ સી, એ જ રીતે સેકન્ડ સેન્ટેન્સ જો ફરીથી કહું છું, જે પહેલું વાક્ય છે ને, ધ ગંગા ઇઝ અ હોલી રિવર ઓફ ઇન્ડિયા, તો એમાં ઇન્ડિયાનો જે સ્પેલિંગ છે તેમાં આઈ કેપિટલ આવવો જોઈએ, એટલે કે ફર્સ્ટ
જે આઈ જે છે ને આ ઇન્ડિયાનો આઈ શુડ બી કેપિટલ પહેલી એબીસીડીમાં. ઓકે. સેકન્ડ સેન્ટેન્સ છે ધ એવરેસ્ટ ઇઝ અ વેરી બિગ માઉન્ટેન. તો તે જ પ્રમાણે એવરેસ્ટ એ કોનું નામ છે? રાઈટ, માઉન્ટેન. બરાબર, ઊંચામાં ઊંચું જે શિખર છે ને માઉન્ટેન પીક, તો દેટ ઇઝ એવરેસ્ટ, તમે જાણો છો. તો ધ એવરેસ્ટ ઇઝ અ વેરી બિગ માઉન્ટેન. અહીંયા ફરીથી જુઓ, અ વેરી બિગ. અ કેમ? એ આર્ટિકલ કેમ આવ્યું છે? કારણ કે મોટા જે પર્વતો છે એ એકલો એવરેસ્ટ જ નથી, પણ ઘણા બધા એવા પર્વતો છે મોટા. બરાબર, અને એટલા માટે એ અ વેરી બિગ માઉન્ટેન. બરાબર, તે એક મોટો પર્વત છે. એટલે ધ એવરેસ્ટ ઇઝ અ વેરી બિગ માઉન્ટેન. તે જ રીતે ધ અરેબિયન ઓશિયન ઇઝ ડીપ. અરેબિયન ઇઝ નેમ ઓફ ઓશિયન, અને તેથી સમુદ્ર, મહાસાગર, ઓશિયન, મહાસાગર. ઓકે. SEA, સી સમુદ્ર, ઓશિયન મહાસાગર. તો અહીંયા ધ આર્ટિકલનો ઉપયોગ થયો છે કે અરેબિયન ઓશિયન ઇઝ ડીપ. ધ અરેબિયન ઓશિયન ઇઝ ડીપ. અરેબિયન મહાસાગર ઊંડો છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધી સન. અર્થની પહેલાં ધ આર્ટિકલ આવ્યો છે ને, અને સન, સૂર્ય, સનની પહેલાં ધ આર્ટિકલ આવ્યો છે. હવે નિયમો તો ખ્યાલ છે તમને કે ધ આર્ટિકલ જે નેચરલ એટલે કે કુદરતી બાબતો, અને તે પણ જે યુનિક હોય એના જેવું બીજું કોઈ નથી. બરાબર, એટલે એક સૂર્ય છે એમ, એ રીતે ધ સન યુનિક છે, અને તેથી ધ આર્ટિકલ વપરાય છે. એટલે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધી સન. ધ વર્લ્ડ ઓફ એન એન્ટરટેનમેન્ટ ઇઝ ગ્લેમરસ. હવે અહીંયા ધ વર્લ્ડ, કેમ ધ વર્લ્ડ? તો ઉલ્લેખ થયો છે, ચોક્કસ બાબત કઈ છે, પર્ટિક્યુલરલી વિચ વર્લ્ડ? તો ધ વર્લ્ડ ઓફ એન્ટરટેનમેન્ટ. ઓકે. એટલે અહીંયા મનોરંજનની દુનિયા, મનોરંજનની દુનિયા, રાઈટ. તો આ રીતે વર્લ્ડ જે શબ્દ છે તેનો ઉપયોગ આપણે બીજા ઘણા નાઉનમાં પણ કરીએ છીએ ને. ધ વર્લ્ડ ઓફ સાયન્સ, વિજ્ઞાનની દુનિયા. ધ વર્લ્ડ ઓફ લિટરેચર, સાહિત્યની દુનિયા. ઓકે. તો એ જ રીતે ધ વર્લ્ડ ઓફ એન્ટરટેનમેન્ટ ઇઝ ગ્લેમરસ. ભપકાદાર છે એવી મનોરંજનની જે દુનિયા છે તે. એટલે ધ વર્લ્ડ ઓફ એન્ટરટેનમેન્ટ ઇઝ ગ્લેમરસ. અહીંયા ધ નો ઉપયોગ થયો છે. હવે જો બીજી પણ કેટલીક એક્સરસાઇઝ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, અહીંયા પણ 5 વાક્યો છે, અને આ ડેફિનેટ અથવા ઇનડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ કરો. એટલે કે એ અથવા એન અથવા ધ નો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તમે અહીંયા વિડીયો પોઝ કરીને પહેલાં ટ્રાય કરી શકો છો, અને ત્યારબાદ તમે આન્સર તમારા ચેક કરી શકો છો. સી ધ ફર્સ્ટ વન. જાસ્મીન ઇઝ ડેશ ટોલેસ્ટ ગર્લ. Ravi is dash most handsome boy. The Dang is dash smallest district of Gujarat. Dash more you read, the more you understand. The sooner, comma, dash better. Now, the વિશે આપણે અગાઉ પણ જોયું હતું કે સામાન્ય રીતે મહાકાવ્યનું નામ હોય, રાઈટ. ધ રામાયણ, ધ પેરાડાઇઝ લોસ્ટ, ધ મહાભારત,
ઓકે, પછી ધર્મગ્રંથો હોય ત્યારે ધનો ઉપયોગ થાય છે. ધ બાઇબલ, ધ કુરાન, ઓકે, ધ ભગવદ્ ગીતા. હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ એટલે ઐતિહાસિક જે ઇમારતો છે, બરાબર, એમના નામ હોય ત્યારે પણ આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. ડેફિનેટ આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. ધ તાજમહલ, ધ રેડ ફોર્ટ. હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ એટલે કે ઐતિહાસિક ઘટનાઓ હોય તો ત્યારે ધ ઉપયોગ કરીએ છીએ. ધ ફ્રેન્ચ રિવોલ્યુશન, ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. પોલિટિકલ પાર્ટી સાથે અને ત્યારે ધ વીક, ધ ટોરી, જે બ્રિટિશ લિટરેચરમાં, હિસ્ટ્રી ઓફ બ્રિટિશ લિટરેચરમાં આવે છે, વીક પાર્ટી, ટોરી પાર્ટી, રાઈટ, જ્યારે એનો ઇતિહાસનો અભ્યાસ કરીએ ત્યારે. ઓર્ગેનાઇઝેશન્સ ઓફ યુએનઓ, યુનોની જે સંસ્થાઓ છે, તો દાખલા તરીકે ધ સિક્યુરિટી કાઉન્સિલ, ધ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઓકે, તો પર્વતો છે, આપણે જે વાત થઈ ગઈ છે, ઉલ્લેખ થઈ ગયો છે, ધ આલ્પ્સ, ધ હિમાલય. ઓકે, તો પર્વતમાળાઓ હોય છે તો ત્યારે પણ એનો ઉપયોગ કરીએ છીએ. ઓશિયન, સમુદ્રોના નામ સાથે. પછી ડેઝર્ટ્સ, રણ પ્રદેશો હોય. ધ સહારા, ધ ગ્રેટ સેન્ડી. તો આવી રીતે આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. પણ સાથે સાથે બીજા પણ કેટલાક નિયમો છે ડેફિનેટ આર્ટિકલના, તો તેનું પણ આપણે રિવિઝન કરીએ. તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો પ્રથમ વાક્ય, જાસ્મીન ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ. અહીંયા ધ આર્ટિકલ આવશે, ડેફિનેટ આર્ટિકલ. કેમ આવશે? હવે જુઓ, આ જ વાક્યને હું થોડુંક સુધારીને બોલું છું. જાસ્મીન ઇઝ અ ટોલ ગર્લ. જાસ્મીન એ ઊંચી છોકરી છે, રાઈટ, અ ટોલ ગર્લ, ત્યારે અ આર્ટિકલ આવશે. પરંતુ જુઓ, અહીંયા ટોલ એકલું નથી, ટોલેસ્ટ છે. એટલે કે આ જ શબ્દ જે છે ને, એડજેક્ટિવ, તે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. તેમાં EST પ્રત્યય લાગેલો છે. એટલે EST પ્રત્યય જ્યારે લાગ્યો હોય ત્યારે તે વિશેષણમાં તે શ્રેષ્ઠ બની જાય. ઓકે, સમજી ગયા? દાખલા તરીકે માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ ટોલેસ્ટ પીક. ઓકે, એટલે કે તે ઊંચામાં ઊંચું શિખર છે. તો અહીંયા ટોલેસ્ટ ગર્લ એટલે ઊંચામાં ઊંચી છોકરી. એકચ્યુઅલી અહીંયા આગળ સંદર્ભ પણ આવવો જોઈએ કે જાસ્મીન ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન અવર ક્લાસ. અમારા વર્ગમાં જાસ્મીન એ ઊંચામાં ઊંચી છોકરી છે. એટલે કે બીજા વિદ્યાર્થીઓ તેના કરતાં નીચા છે. એટલે કે જાસ્મીન બીજા વિદ્યાર્થીઓ કરતાં સૌથી વધારે ઊંચી છે. એટલે કે જાસ્મીન કરતાં બીજું કોઈ ઊંચું નથી ક્લાસમાં. સમજી ગયા? તો આવા અર્થો થાય છે અને સુપરલેટિવ ડિગ્રી કહેવાય છે. તમે ભણી ગયા છો. ઓકે, સો જાસ્મીન ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ. તો હવે નિયમ કેવો બને છે કે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતાવાચક નો શબ્દ હોય, એટલે કે જે શબ્દ સુપરલેટિવ ડિગ્રીનો હોય તો તેના પૂર્વે ધ મુકાય, તેની આગળ ધ મુકાય. અને કેવી રીતે ખબર પડશે? તો તેને EST પ્રત્યય લાગેલો હશે તે શબ્દને. ટોલેસ્ટ, બિગેસ્ટ, ક્લેવરેસ્ટ. ઓકે, અને જ્યારે there are two syllables in a word, two or more than two syllables, right, two or more than two, ત્યારે EST પ્રત્યય લાગતો નથી. દાખલા તરીકે હેન્ડસમ, ઓકે, બ્યુટીફુલ, તો ત્યારે તેની આગળ એક શબ્દ આવે છે, રાઈટ, સુપરલેટિવ ડિગ્રીમાં. કયો છે? જુઓ બીજા વાક્યમાં, મોસ્ટ, ધ મોસ્ટ. ઓકે, તો મોસ્ટ શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે પણ તેની પૂર્વે ધ આર્ટિકલ આવે. અને EST પ્રત્યયવાળો શબ્દ હોય, સુપરલેટિવ ડિગ્રીનો શબ્દ હોય ત્યારે ધ આર્ટિકલ આવે. જાસ્મીન ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ. ઓકે, સમજી ગયા નિયમ? કે જે શબ્દ સુપરલેટિવ ડિગ્રીનો હોય, એટલે સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતાવાચક જે છે તેમ આપણે જોઈએ છે ને ડિગ્રીઝ ઇંગ્લિશ ગ્રામરમાં, કમ્પેરેટિવ ડિગ્રી,
સુપરલેટિવ ડિગ્રી. ઓકે, તો તે રીતે અહીંયા કઈ ડિગ્રી છે? અહીંયા EST વાળું, યસ, સુપરલેટિવ ડિગ્રી છે. ઓકે, તો આવી રીતે EST પ્રત્યય લાગેલો હોય તો, હવે કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ER પ્રત્યય લાગે છે. ઓકે, અને પોઝિટિવ ડિગ્રી તો તમને ખ્યાલ છે કે જેમાં કોઈ આવા પ્રત્યય લાગતા નથી એડજેક્ટિવને. એઝનો ઉપયોગ કરીએ છીએ ને. ઓકે, નોટ સો એઝ. દાખલા તરીકે હી ઇઝ એઝ ટોલ એઝ રમા, કે ભાઈ રાકેશ ઇઝ એઝ ટોલ એઝ રમા, એટલે કે રાકેશ એ રમા જેટલો જ ઊંચો છે. ઓકે, હવે વાત આવી છે ડિગ્રીની, તો તમને સંદર્ભ આપી દઉં. તો રાકેશ રમા જેટલો જ ઊંચો છે, તો એવું કેવું હોય તો એ પોઝિટિવ ડિગ્રી કહેવાય. તો રાકેશ ઇઝ એઝ ટોલ એઝ રમા. હવે મારે એમ કહેવું છે કે રાકેશ રમા કરતાં વધુ ઊંચો છે, તો અહીંયા બે જ વ્યક્તિની કમ્પેરિઝન છે, બરાબર, પોઝિટિવ અને હવે ત્યારે બે વ્યક્તિની સરખામણી છે રાકેશ અને રમા વચ્ચે. તો હવે આપણે એવું કહેવું છે કે રાકેશ રમાથી થોડો વધારે ઊંચો છે, તો ત્યારે કેવી રીતે બોલીએ? કમ્પેરેટિવ ડિગ્રીમાં બોલીએ કે રાકેશ ઇઝ ટોલર ધેન રમા. ઓકે, રાકેશ ઇઝ ટોલર ધેન રમા. તો અહીંયા ટોલને કયો પ્રત્યય લાગશે? ER પ્રત્યય લાગશે, બરાબર ને, એટલે ટોલર થશે, એટલે કમ્પેરેટિવ ડિગ્રી છે. તો આમાં પણ કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. પરંતુ હા, જ્યારે સુપરલેટિવ ડિગ્રી હોય, બરાબર ને, એટલે અહીંયા જુઓ, જાસ્મિન ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ, તો ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. પરંતુ બીજી જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીની જ્યારે વાત આવે ત્યારે જુઓ છેલ્લા બે વાક્યો, રાઈટ, તો સાપેક્ષ તુલના માટે, બરાબર, કમ્પેરેટિવ ડિગ્રીમાં તો આવા જો વાક્યો હોય ને તો ધ આર્ટિકલ આવે, કે સાપેક્ષ તુલના માટે, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં બે વખત, એટલે કે ધનો ઉપયોગ થાય છે બે વખત. દાખલા તરીકે જુઓ, વાક્ય તમે જોઈ શકો છો, ધ મોર યુ રીડ, ચોથું વાક્ય, ધ મોર યુ રીડ ધ મોર યુ અન્ડરસ્ટેન્ડ, ધ સુનર ધ બેટર. ઓકે, તો આવી રીતે વાક્યની શરૂઆતમાં જ ધ મોર, રાઈટ, ધ સુનર, તો આ એક એવું એક્સપ્રેશન છે, ફિક્સ્ડ એક્સપ્રેશન છે ગ્રામરમાં. તો ધ મોર યુ રીડ, જેટલું વધારે તમે વાંચશો, ધ મોર યુ અન્ડરસ્ટેન્ડ, તમે વધુ સારી રીતે સમજી શકશો. જેટલું વધારે વાંચશો એટલું વધારે સમજશો. ઓકે, આવું ગુજરાતી થાય. ધ સુનર ધ બેટર, જેટલું વહેલા એટલું વધુ સારું, બરાબર, એટલે જેટલું વહેલા તમે કામ કરો એટલું વધારે સારું એમ. એટલે તે અર્થમાં, તે ઉલ્લેખમાં ધ સુનર ધ બેટર. ઓકે, અને હવે થર્ડ સેન્ટેન્સ જુઓ, સેકન્ડ સેન્ટેન્સ જુઓ, રવિ ઇઝ ધ મોસ્ટ હેન્ડસમ બોય. ઓકે, તો એટલે મોસ્ટ શબ્દ છે એટલે ધ, કઈ ડિગ્રી છે? સુપરલેટિવ ડિગ્રી. ઓકે, ધ મોસ્ટ હેન્ડસમ બોય ઇન ધ ક્લાસ, તો ક્લાસમાં, વર્ગમાં રવિ જેટલું બીજું કોઈ હેન્ડસમ નથી, તે રીતે સુપરલેટિવ ડિગ્રી કહેવાય, બરાબર. એટલે કે અહીંયા તે રીતે એનું ભાષાંતર આપણે કરી શકીએ ગુજરાતીમાં કે રવિ ઇઝ ધ મોસ્ટ હેન્ડસમ બોય ઇન ધ ક્લાસ. ધ ડાંગ ઇઝ ધ સ્મોલેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. હવે તમે સમજી ગયા, ડિગ્રીનો થોડોક સંદર્ભ મેં તમને આપ્યો, તો સાથે સાથે તેનું પણ રિવિઝન થઈ ગયું. તો અહીંયા સ્મોલ અને તેની પાછળ EST પ્રત્યય લાગ્યો છે, એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં શબ્દ છે, એટલે કે સ્મોલેસ્ટ, રાઈટ, અને એટલા માટે ધ આર્ટિકલનો ઉપયોગ થયો. અને તે જ રીતે ધ મોર યુ રીડ ધ મોર યુ અન્ડરસ્ટેન્ડ, આ કમ્પેરેટિવ ડિગ્રી છે, પરંતુ અહીંયા તેમાં કેવું છે, સાપેક્ષ તુલના માટે બે વખત ધનો ઉપયોગ થાય, બરાબર, આવું વાક્ય હોય ત્યારે. તો શરૂઆતમાં આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. ધ મોર યુ રીડ ધ મોર યુ અન્ડરસ્ટેન્ડ, ધ સુનર ધ બેટર. હવે બીજી કેટલીક એક્સરસાઇઝ જોઈએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો,
ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. અહીંયા આન્સર સાથે જ છે, તો વાક્યો પહેલાં વાંચી લો અને દરેક વાક્યમાં પર્ટિક્યુલર તે આર્ટિકલ્સનો ઉપયોગ થયો છે. કયા કયા આર્ટિકલ્સ છે અહીંયા જોઈ શકો છો તમે, મોટાભાગે ધ આર્ટિકલનો ઉપયોગ થયો છે, બરાબર. છેલ્લું જે વાક્ય છે ને તેમાં બે ધનો પણ ઉલ્લેખ થયો છે અને એ જ વાક્યમાં આગળ એ નો પણ ઉપયોગ થયેલો છે, બરાબર. તો આપણે વન બાય વન ફરીથી જોઈએ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ઓકે, દિશાઓના નામની આગળ આપણે તથા ક્રમવાચક સંખ્યાઓની આગળ પણ આપણે ધ મૂકીએ છીએ ને. ધ ઈસ્ટ, ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ યુનિવર્સ, ધ ગ્લોબ, ધ સીલિંગ, ધ ઇક્વેટર, ઓકે, ધ પીક, ધ સાઉથ પોલ, ધ સ્કાય, ધ નોર્થ પોલ. આવી રીતે મેં મિક્સ એક્ઝામ્પલ્સ તમને આપી દીધા. તો ધ સન આગળ નો ઉલ્લેખ થયો છે, એનો ઉપયોગ થયો છે. ધ આર્ટિકલ, ડેફિનેટ આર્ટિકલનો કેમ ઉપયોગ થયો છે તમને ખ્યાલ છે, રાઈટ. સન, સૂર્ય એક છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એ શું છે? દિશાનું નામ છે ને. સૂર્ય પૂર્વમાં ઉગે છે. યુ આર ધી ફર્સ્ટ બોય ટુ કમ હિયર. તો અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવા ક્રમવાચક સંખ્યાઓના જે શબ્દો છે ને એ તો ત્યારે ધ આર્ટિકલ આવે છે. ઓર્ડિનલ નંબર, રાઈટ. પ્રથમ, દ્વિતીય, તૃતીય, જેનું આપણે ભાષાંતર કરીએ તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. ઓકે, તો યુ આર ધી ફર્સ્ટ બોય ટુ કમ હિયર. શી સ્ટડીઝ ઇન ધી 10th સ્ટાન્ડર્ડ. ઓકે, 10th. તો ફરીથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, પછી ફોર્થ, રાઈટ, TH. ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, એઇથ, નાઇન્થ, 10th. ઓકે, એ રીતે. અને અહીંયા જુઓ, ફોર્થ સેન્ટેન્સ જુઓ. હી વોઝ ધી લાસ્ટ મેન ટુ કમ. જોયું, એટલે કે ક્રમમાં છેલ્લો, ત્યારે પણ અહીંયા ધ નો ઉપયોગ થયો છે. હી વોઝ ધ લાસ્ટ મેન ટુ કમ. શિમલા ઇઝ સિચ્યુએટેડ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. રાઈટ, ક્યાં છે? ભારતની ઉત્તરે, રાઈટ, ધ નોર્થ ઇન્ડિયા. નેક્સ્ટ જુઓ. ધ ઇન્ડિયન્સ આર ફ્રેન્ક. ઓકે, ઇન્ડિયન્સ કેવા છે? ફ્રેન્ક છે, ખુલ્લા દિલવાળા છે, મનવાળા છે. એટલે અહીંયા બહુવચનમાં છે, રાઈટ. કોઈ એક ઇન્ડિયનની વાત નથી, પણ ભારતીયો બહુવચનમાં છે, એટલે આગળ ધ આવ્યો છે. એ જ રીતે અહીંયા ઇન્ડિયન, અહીંયા આપણે એક વર્ગનો પણ ઉલ્લેખ કરીએ તે પ્રમાણે, દાખલા તરીકે એક ઇન્ડિયનની વાત નથી, પરંતુ બધા જ ઇન્ડિયન્સની, બધા જ ભારતીયોની વાત છે. ઓકે, તો એ અર્થમાં પણ અહીંયા ધનો ઉપયોગ થાય. ધ જાપનીઝ આર ક્લેવર. ઓકે, એ જ રીતે ધ રોઝ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. ઓકે, ફરીથી ગુજરાતીમાં જોઈએ તો ધ ઇન્ડિયન્સ આર ફ્રેન્ક. ઇન્ડિયન્સ કેવા છે? ભારતીયો કેવા છે? ફ્રેન્ક છે, મોટા મનવાળા છે અને ખુલ્લા દિલવાળા છે, સંકુચિત સ્વભાવવાળા નથી, બરાબર. ધ જાપનીઝ આર ક્લેવર. જાપનીઝ કેવા છે? હોશિયાર છે. એટલે કે આમાં સમગ્ર વર્ગનો ઉલ્લેખ થયો છે. ઓકે, તો બીજી રીતે આપણે કહીએ તો કોઈ પણ જાતિઓ, પ્રજાતિઓના બહુવચન નામની આગળ ધ આપણે મૂકીએ છીએ. ધ બ્રાહ્મિન્સ, બરાબર, ધ ઇન્ડિયન્સ, ધ જાપનીઝ, એવી રીતે. ઓકે, પછી ત્યારબાદ જુઓ ત્રીજી નેક્સ્ટ જે સેન્ટેન્સ છે તે, એટલે કે એક જ વ્યક્તિ, ફૂલ, પ્રાણીના સમગ્ર વર્ગનો ઉલ્લેખ જ્યારે થતો હોય ત્યારે તે શબ્દ આગળ આપણે ધ મૂકીએ છીએ. ધ રોઝ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ. ઓકે, એટલે કે તે શું દર્શાવે છે? કેવો ઉલ્લેખ થાય છે? ધ રોઝ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ. ગુલાબ પ્રેમનું પ્રતીક છે. સમજી ગયા? ખૂબ ઇઝી છે કે કોઈ એક વ્યક્તિ કે ફૂલ જે છે અથવા પ્રાણી, તે આખા સમગ્ર એના જેવા વર્ગનો ઉલ્લેખ કરે, એના વર્ગનો ઉલ્લેખ કરે ત્યારે, બરાબર ને. દાખલા તરીકે ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. ડોગ
વફાદાર પ્રાણી છે. ઓકે, એટલે અહીંયા ડોગ છે એ ભલે એક વચનમાં છે, પરંતુ ડોગ એ સમગ્ર જાતિ, એ સમગ્ર વર્ગ, એ કોઈ એક ડોગ નહીં, પરંતુ તમે કોઈ પણ ડોગ લઈ લો, બરાબર, એટલે સમગ્ર વર્ગનો ઉલ્લેખ થાય છે અને એટલા માટે ડેફિનેટ આર્ટિકલ ધ વપરાય છે. હવે આ જ વાક્યમાં બીજો પણ આર્ટિકલ ઉપયોગ થયેલો છે. જો અ ફેથફુલ એનિમલ, તો અહીંયા કેમ એ આર્ટિકલનો ઉપયોગ થયો છે? કારણ કે વફાદાર પ્રાણી બીજા પણ છે એવા ઘણા, બરાબર ને, પ્રાણીઓ છે ને, એટલે એમાંની કોઈ એક છે, એટલે કે એકનો ઉચ્ચાર છે. અહીંયા સિંગ્યુલર નાઉન છે, એટલા માટે પણ અ ફેથફુલ એનિમલ. ઓકે, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. આનું ગુજરાતી શું થાય? કે ધનવાન હંમેશા સુખી નથી હોતા, બરાબર ને. એટલે અહીંયા હેપીનેસની જે વ્યાખ્યા આપણે કરીએ ને, તો તે પ્રમાણે નથી. એમની પાસે ઘણું જ છે, બધું જ છે, બધી સવલતો છે, પરંતુ તેઓ કોઈને કોઈ સમસ્યા હોય જ છે, બરાબર, માનવી છે એટલે. તો એ અર્થમાં ધ રીચ, તો અહીંયા ધનવાન વર્ગની વાત છે, બરાબર, કોઈ એક વ્યક્તિની વાત નથી, એટલા માટે ધ આર્ટિકલનો ઉપયોગ થયો. ઓકે, ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. અને એ જ રીતે જો બીજું વાક્ય આપણે બનાવવું હોય તો, કે ભાઈ ગરીબ હંમેશા દુઃખી નથી હોતા, તો ધ પુઅર આર નોટ ઓલવેઝ અનહેપી, બરાબર ને. એ રીતે ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ. એટલે કોણ? અ પર્સન હુ ઇઝ બ્રેવ. એટલે કે અહીંયા બ્રેવ, બ્રેવ એટલે બહાદુર. અહીંયા જે બહાદુર એ વર્ગની વાત છે. તો એની પર્સન હુ ઇઝ બ્રેવ, ઓકે, કે જે બ્રેવ છે તેની વાત છે. મૃત્યુથી ડરતા નથી. ઓકે, સમગ્ર વર્ગની વાત છે અને એટલા માટે અહીંયા આપણે આર જે બહુવચનવાળું જે ક્રિયાપદ છે ને તેનો પણ ઉલ્લેખ થયો છે. જેવી રીતે ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી, તે રીતે વર્ગ, સમગ્ર વર્ગની વાત છે. ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ. નોટ અફ્રેડ ઓફ ડેથ એટલે મૃત્યુનો ડર ન હોવો. ઓકે, અફ્રેડ ઓફ એટલે નો ડર હોવો. કોનો? ડેથ, એટલે કે મૃત્યુનો. નોટ અફ્રેડ ઓફ ડેથ. ઓકે, તો બહાદુરો મૃત્યુથી ડરતા નથી, એવું ગુજરાતી ભાષાંતર કરી શકીએ. હવે જો જે છેલ્લું વાક્ય છે, ધ USSR ઇઝ અ બિગ કન્ટ્રી. ઓકે, તો અહીંયા જેવી રીતે USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ઓકે, તો અહીંયા યુનિયન સોશિયલ સોવિયેટ ઓફ રિપબ્લિક, રાઈટ, USSR. તો USAનું શું થાય ફૂલ ફોર્મ? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ઓકે, એ જ રીતે UK, યુનાઇટેડ કિંગડમ. તો આ જે ટૂંકા અક્ષરી નામ જે છે ને દેશના, આ રહ્યા USA, UK, USSR, તો તેની પૂર્વે ધ મુકાય છે. ઓકે, તો જ્યારે USA એવું હોય તો આગળ ધ બોલાય, ધનો ઉપયોગ થાય, બરાબર. ધ USA, ધ USSR. ઓકે, પછી ધ UK. ઓકે, તો યાદ રાખજો, આ ખૂબ જ અગત્યનું છે. ધ USSR ઇઝ અ બિગ કન્ટ્રી, બરાબર ને. અહીંયા અ બિગ કન્ટ્રી, મોટો દેશ છે, કોઈ એક મોટો દેશ, બરાબર ને. એનું જ ગુજરાતી કરીએ તો અ બિગ કન્ટ્રી, એટલે કે USSR એ જ બિગ નથી, બીજા છે એમાંના એક છે. એટલે કે એક કોઈ એક મોટો દેશ, એક મોટો દેશ છે, બરાબર, આવું ગુજરાતી થાય. ધ USSR ઇઝ અ બિગ કન્ટ્રી. Okay, so here we stop here. Thank you very much. We'll meet soon in the next part. Thank you for watching.